આપના માધ્યમથી રાજકોટની જાહેર જનતા તેમજ સૌરાષ્ટ્રની જાહેર જનતાને રાજકોટનો લોકમેળો માણી અને શોભાયાત્રા માણે અને આખું રાજકોટ જ્યારે કૃષ્ણમય બનતું હોય ત્યારે 150 થી પણ વધારે ધાર્મિક પ્લોટ જુદા જુદા જે સમાજને સંસ્કૃતિને છાજે એવા જુદા જુદા અન્ય પ્રકોમાં પ્લોટ તૈયાર થાય છે। બાળકોના કાર્યક્રમો, પર્યાવરણના ઘણા બધા એમાં, પછી મેડિકલના ઘણા બધા એવા કાર્યક્રમોમાં પ્લોટમાં દર્શાવાય છે। બીજું કે રાજકોટમાં સૌરાષ્ટ્રની ધરાને છાજે જાહેર લોક ડાયરો જે હરેક વર્ષે એરિયા વાઇઝ આપણે કરીએ છીએ, તો આ વર્ષે મવડી ચોકડી ખાતે રાજભા ગઢવી અને પૂનમબેન ગોડલિયા દ્વારા એક ભવ્ય લોક ડાયરાનું આયોજન કરવામાં આવ્યું છે। તો રાજકોટની જાહેર જનતાને તારીખ 25 સાંજે 9 વાગે મવડી ચોકડી ખાતે આ જાહેર લોક ડાયરામાં ઉમટી પડવા બધાને વિનંતી। સાથે સાથે શોભાયાત્રા સવારે 9 વાગે ચાલુ થશે અને 3 વાગ્યા સુધી શોભાયાત્રા ચાલુ રહેશે। તો આપના સમય અનુસંધાને કોઈ પણ રૂટ આમાં જાહેર કરેલ છે, જે પણ રૂટે જ્યાં પણ તમને એવું લાગે ત્યાં એ સમય આપ પહોંચી જશો। યાત્રા સંપૂર્ણ ટાઈમસર છે, તો આપને જાહેર જનતાને આમાં વિનંતી આવો બધાને જય દ્વારકા। મિત્રો, આ 39મી યાત્રા જે અમારી છે એમાં રાજકોટ બિગ ટ્રાન્સપોર્ટ એસોસિએશન ટ્રકો વગર કંઈ થતું નથી। ટ્રકો છે તો શોભાયાત્રાનું વધારે શોભા બને છે। એટલે માવજીભાઈ ડોડિયા છે, હસુભાઈ ભગદેવ છે, હસુભાઈ ચંદારા, દરેક બિગ ટ્રાન્સપોર્ટ એસોસિએશનના અમારા ભાઈઓ એ બધા આમાં સહકાર આપે છે, જેથી કરીને આ રથયાત્રાને વેગ મળે છે। એકદમ સારામાં સારી આખા ગુજરાતની પણ ભારતમાં કદાચ આપણો બીજો નંબર આ શોભાયાત્રાનો છે। ફરીથી તમે લોકો આજે આ રથયાત્રા જેમ ભાઈએ કીધું મવડી ચોકડીથી ઉપલા કાંઠે બાલક હનુમાને સમાપન થશે। 22 કિલોમીટરની આ અમારી યાત્રા છે। એક એક ચોકમાં શણગાર છે, બધે ચા પાણી નાસ્તો શરબત બધાની વ્યવસ્થા રાજકોટની જે ધર્મપ્રેમી જનતા છે બધી વ્યવસ્થા એ લોકોએ કરી છે। અમારી યાત્રા કલાક સવા કલાક લેટ ચાલે છે ક્યારેક ક્યારેક, પણ આ વખતે અમે ટાઈમે ચાલશું એવી અમારી એક નીતિ નક્કી કરેલ છે। ફરીથી આ વિશ્વ હિન્દુ પરિષદ જે કંઈ કામ કરે છે, મિત્રો આજે અમે સહકાર માગીએ છીએ, હિન્દુ લોકો જોડાય વિશ્વ હિન્દુ પરિષદમાં, નવા કાર્યકર્તા જોડાય એવી અમારી આપની પાસે, અને આપની પાસે એવું કોઈ કાર્યકર્તા હોય તો જરૂરથી અમને જાણ કરો। અમે લોકો ધર્મનું કામ કરીએ છીએ, હિન્દુ ધર્મ બચાવવાનું। 24 તારીખે કાનગોપીનો કાર્યક્રમ વિવોઆઈ હવેલી જીવરાજ પાર્ક પાસે સ્પીડવે પાર્ટી પ્લોટની બાજુમાં આ એક કાનગોપીનો કાર્યક્રમ છે, જેમાં કેશોદથી સ્પેશિયલ એક ટીમ આવી છે સ્પેશિયલ કાનગોપીના કાર્યક્રમ માટે। એ પણ 9 થી 12, 12:30 વાગ્યા સુધી રહેશે। 25 તારીખે અમારો એક લોક ડાયરો છે, જેમાં રાજભા ગઢવી અને અન્ય કલાકાર એ પણ અમારે મવડી ચોકડીથી થવાનું છે, મવડી ચોકડીમાં છે। એ પણ રાતે લગભગ 9 વાગ્યાથી સ્ટાર્ટ થશે, 1 સવા 1:30 વાગ્યા સુધી ચાલશે। એમાં પણ બધાને અમે જાહેર જનતાને, રાજકોટની જનતાને, આજુબાજુના રાજકોટ જિલ્લા સિવાયના પૂરા સૌરાષ્ટ્રના લોકોને અમે આમંત્રણ આપીએ છીએ કે એમાં જોડાઓ। આ વખતે 150 થી પણ વધારે પ્લોટ આવવાના છે આપણા રથયાત્રામાં, અને આ વખતે છોડમાં રણછોડ એક પ્રકૃતિને લગતો આપણો પ્લોટ હશે। આપણી 22 કિલોમીટરથી પણ વધારેની આપણી યાત્રા છે। સવારે 8 વાગે મવડી ચોકડીથી આપણી ધર્મસભાથી પ્રસ્થાન કરશે અને બાલક હનુમાને આ રથયાત્રા પૂરી થશે।